કિસાન સંઘની માંગણીઓને લઈને આપવામાં આવ્યું આવેદન। માલપુર તાલુકાના ખેડૂતોના પ્રશ્નોની વાચા આપવા માલપુર તાલુકા કિસાન સંઘ પ્રમુખ રણછોડભાઈ પટેલ તથા તેમની કમિટી દ્વારા આજરોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ શાખાના ઇજનેરશ્રીને રૂબરૂ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં માલપુર તાલુકાના અનેક ગામડાઓમાં ખેતીવાડી વીજ લાઇટ 3 તબક્કામાં આપવામાં આવે છે। પહેલો તબક્કો સાંજના 4:30 થી 12:30 વાગ્યા સુધી અને બીજો તબક્કો રાત્રિના 12:30 થી 8:30 અને ત્રીજો તબક્કો સવારના 8:30 થી 4:30 સુધી વીજળી આપવામાં આવે છે। તાલુકાના ખેડૂતોની મુખ્ય માંગણી અન્ય તાલુકાઓની જેમ દિવસના સમયે ખેતીવાડી પુરવઠો મળવો જોઈએ એવી કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવે છે અને આ રજૂઆતને ધ્યાને લઈ રાત્રિના સમયને બદલે દિવસે પુરવઠો આપવામાં આવે તો તાલુકાના અંતરિયાળ ગામોમાં ડુંગરો કે જેમાંથી હિંસક પ્રાણીઓ જેવા કે ચિત્તો, નીલગાય, ભૂંડ અને સાપ જેવા ઝેરી પ્રાણીઓથી બચી શકાય તેમજ શિયાળાની કડકડતી ઠંડીમાં જગતના તાતને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, જેથી ખેડૂતોની માંગ દિવસે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર ભરત પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, અરવલ્લી। કિસાન સંઘ દ્વારા જે મને રજૂઆત મળી છે કે માલપુર તાલુકામાં ખેતીવાડી કનેક્શનોનું લાઇટ દિવસનું કરવા બાબતનું જે ઓલરેડી જેટકો દ્વારા એનું કન્વર્ઝન થઈ ગયેલું છે। જે ડોગ કંડક્ટર હતો એની જગ્યાએ પેન્થર કંડક્ટર જેટકો દ્વારા નંખાઈ ગયેલ છે અને લગભગ ચોમાસા પછી આપના માલપુર તાલુકાના જે માલપુર સબસ્ટેશનના જે રાતના ફીડરો છે એ દિવસના ફીડરો ચોમાસા પછી થઈ જશે। માલપુર તાલુકાના ખેડૂતોની રાતના લાઇટ માટેની માગણી જે હતી, રાત્રે ખેતરોમાં પાણી વાળવું પડે છે, જે ભયના ઓથા હેઠળ આ લોકો ન છૂટકે ખેતરોમાં કામ કરતા હતા, તો દરેકની માગણી એવી હતી કે અમને દિવસનું લાઇટ મળે। એટલે આજ રોજ અમે કિસાન સંઘ કારોબારી સભ્યો સર્વે ભેગા મળી અત્રેના ડી સાહેબશ્રીને રૂબરૂ મુલાકાત કરી અને આવેદનપત્ર આપ્યું। એમને રૂબરૂ વાતચીત કરી રજૂઆત કરવામાં આવેલ છે અને એમને સકારાત્મક વલણ અપનાવેલ છે। લગભગ ચોમાસા પછી તરત જ ખેડૂતોને દિવસનું લાઇટ મળતું થઈ જશે એવી હૈયાધારણ આપેલ છે।